સીતારામ મિત્રો, હું આપનો વિજય બારૈયા. હવે મારે વાત કરવી છે તારાપુર એપીએમસી માર્કેટની. આપ સૌ મિત્રો સૌ જાણો જ છો કે એપીએમસીમાં ઘણા સમયથી પ્રશ્ન અને વિવાદ ચાલી રહ્યા છે અને ત્યાં મળતિયાઓને ભાજપના ધારાસભ્યના ઇશારે અને જિલ્લા રજિસ્ટ્રાર અભિષેક સુવા સાહેબના ઇશારે, કેમ કે આ બધાની મિલીભગતથી તારાપુર એપીએમસીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ પહેલાય થયેલું છે, પહેલાય કેસ થયેલા છે. એટલે આ લોકોને થોડીક મગજમાં હવે રહી ભરાણી છે. એટલે અમને એવું થયું છે એપીએમસી ના સત્તાધારકોને, ત્યાં નોકરી કરતા લોકોને, કે ભાઈ અમે કંઈક છીએ ને અમે કોઈને જવાબ નહીં આપીએ અને અમારા બાપની સંસ્થા છે, એમના બાપની પેઢી ખોલીને બેઠા હોય ને એવી રીતનું આમનું વર્તન છે. આ ખેડૂતોના પૈસેવાળા બનેલી એપીએમસી છે. આ જે સત્તાધીશો જે બેઠા છે, સત્તાધીશો એટલે કે આ જે ભ્રષ્ટાચારીઓ બેઠા છે, તો આ લોકો સીધી રીતે હવે આપણને ખેડૂતોને જવાબ નથી આપી રહ્યા. તો મારી અને અમારી ટીમની તૈયારી છે. તો હું તારાપુર એપીએમસીમાં વેચવા આવતા દરેક ખેડૂત મિત્રોને વિનંતી કરું કે આપ અમારી ટીમ સાથે જોડાઓ. આપણે ટૂંક જ સમયમાં એપીએમસીની વિરુદ્ધ ગુજરાત હાઈકોર્ટની અંદર પીઆઈએલ દાખલ કરવાના છીએ કે અમને કેટલો ભ્રષ્ટાચાર કર્યો છે અને સત્તાનો દુરુપયોગ કરીને શું કર્યું છે. અને વધતા એમાંથી જે આ ભ્રષ્ટાચાર નીકળે એટલે આવક કરતા વધારે સંપત્તિ, ભ્રષ્ટાચાર કરીને ભેગી કરેલી સંપત્તિ, આ બધું આપણે જે આપણા ખેડૂતોના પૈસે ભ્રષ્ટાચાર થયેલો છે આ બધું આપણે સરકારમાં પાછું જમા કરાવડાવવાનું છે આ લોકો પાસેથી લઈને. એટલે દરેક મિત્રોને હું ખેડૂત તરીકે વિનંતી કરું કે જે મિત્રોને માર્કેટ યાર્ડના કરપ્શન અને ભ્રષ્ટાચાર વિશે અવાજ ઉઠાવવો હોય, બોલવું હોય, અમારી સાથે કાયદાકીય રીતે જોડાવવું હોય તો આપ સૌને ખુલ્લું જાહેર આમંત્રણ આપું છું. અમે ટૂંક જ સમયમાં હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરવાના છીએ આ કરપ્શનના વિરુદ્ધમાં અને આ બધાના ચોપડા ખોલીને અને આ જે ભ્રષ્ટાચારીઓ છે એમને અમુકને જેલમાં મોકલીને અમે ખેડૂતોને ન્યાય અપાવશું. જય જવાન, જય કિસાન.